હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું એવું ટેસ્ટી ચણાનું શાક। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરી શકો છો। એકવાર આ રીતે બનાવશો તો તમે બાકીની બધી રેસીપી ભૂલી જશો। ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ લગ્ન પ્રસંગમાં બનતું એવું ચણાનું શાક બનશે। તો એકવાર આ રીતથી જરૂરથી બનાવજો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે ચણાને બાફી લેશું। તો મેં અહીંયા થોડું તેલ અને મીઠું નાખીને પહેલાં જ બાફી લીધા હતા। હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો સૌપ્રથમ એક કઢાઈની અંદર મેં 1 ચમચા જેટલું તેલ લીધું છે। જેવું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ઉમેર્યા પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। રાઈ અને જીરુંને સારી રીતે પકાવીશું અને હવે આપણે આખા મસાલાઓ ઉમેરીશું। તો અહીંયા સૂકું લાલ મરચું લીધું છે, બાદિયા છે, લવિંગ છે, તજ છે, અહીંયા આટલી વસ્તુ લીધી છે, તીખા છે। તો આ બધી વસ્તુને સારી રીતે પહેલાં તેલમાં પકાવીશું। આખા મસાલાથી શાકનો ટેસ્ટ જેવો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે એવો જ આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું અને મરચું કટ કરીને લીધું છે, એનો ડાયરેક્ટ આપણે વઘાર કરી લેશું। તો અહીંયા તેલમાં સારી રીતે ટમેટાં અને મરચાંને પકાવવાના છે। તો અહીંયા બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે અહીંયા મસાલાઓ ઉમેરી દઈશું। તો મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે। ગરમ મસાલો ઉમેર્યા પછી અડધી ચમચીથી થોડો ઓછો કિચન કિંગ મસાલો લીધો છે। તમે છોલેનો મસાલો પણ લઈ શકો છો। એ ઉમેર્યા પછી હવે અહીંયા આપણે થોડો ધાણા જીરું પાવડર એટલે કે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધો છે। અને હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। આટલી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા જો તમારે હળદર ઉમેરવી હોય તો આ સમયે હળદર ઉમેરી શકો છો। હવે આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી દઈશું। આટલી વસ્તુ ઉમેર્યા પછી હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તમે અહીંયા જોઈ શકો છો ટમેટાની સાથે મસાલા પણ સારી રીતે પાકી ગયા છે। તો હવે આપણે એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ આ રીતે પાણીમાં નાખી અને મિક્સ કરી દીધો હતો। તો આ રીતે આપણે ચણાના લોટનું મિશ્રણ ઉમેરતા જશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા ચણાના લોટનું મિશ્રણ મિક્સ કરી લીધા પછી હવે જે ચણા બાફેલા હતા એનું જે પાણી છે એ ફેંકવાનું નથી, એ જ આપણે ઉમેરી દઈશું। એ પાણીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી સરસ રીતે ઉકળવા લાગી છે। તો હવે આપણે અહીંયા આંબલીનું પાણી ઉમેરીશું। તો મેં અહીંયા થોડી જ આંબલી લીધી હતી, એનું આ રીતે પાણી કરી લીધું હતું। આંબલીનું પાણી ઉમેર્યા પછી અહીંયા 2 ચમચી જેટલો ગોળ ઉમેર્યો હતો। તમારે જેટલું ગળપણ ખાવું હોય એ મુજબ તમે ગોળ ઓછો વધતો કરી શકો છો। હવે બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। આંબલી અને ગોળથી આ જે ચણાનું શાક છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બધું સરસ રીતે મિક્સ કરી દીધા પછી હવે બાફેલા જે ચણા છે એમાં થોડું જે પાણી વધ્યું છે એની સાથે જ આપણે ઉમેરી દઈશું। ચણા ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લીધા પછી સારી રીતે ઉકાળીશું એટલે ચણાનું શાક અહીંયા બનીને તૈયાર થઈ જશે। ખૂબ જ ઓછી અને સરળ રીતે શાક બનીને તૈયાર થઈ જાય છે। જો તમારે લગ્ન પ્રસંગમાં બનતું ચણાનું શાક ખાવાનું મન થાય તો આ રીતે તમે બનાવી શકો છો, એટલું જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણે શાકને સારી રીતે ઉકાળીશું। તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે શાક સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને ગ્રેવી પણ સરસ ઘટ થવા લાગી છે। તો હજુ આપણે થોડી વાર ઉકાળીશું, પછી આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને સર્વ કરી લેશું એટલે ચણાનું શાક બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો ચણાનું શાક સારી રીતે ઉકળી ગયું છે। ગ્રેવી પણ પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે। એકદમ સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એક વાસણની અંદર સર્વ કરી લેશું।
તો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા લગ્ન પ્રસંગમાં બનતું એવું ચણાનું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે. તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને જ્યારે પણ બનાવો ત્યારે મારી સાથે જરૂરથી રિવ્યૂ શેર કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. અને તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો કોઈ રેસીપી માટે સજેશન હોય તો. અને તમને મારી ચેનલ ઉપર ઘણી કાઠિયાવાડી રેસીપી જોવા મળશે, તો તમે એ પણ રેસીપી જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.